મારી પાસે છે ને ઇઝી માય ટ્રીપના 2000 શેર છે 48 ભાવના. જી, કેટલો વખત રાખશો? હવે એક વર્ષ માટે 48 ભાવ લીધા છે. અત્યારે 39 રૂપિયા ભાવ છે. ઓકે, એક વર્ષ હોલ્ડ કરે કે જી, એક વર્ષ માટે તમે હોલ્ડ કરી શકો છો. તો શું કરવું જોઈએ મહેશભાઈ? ઇઝી માય ટ્રીપ ઇઝ માય ટ્રીપ હોલ્ડ કરી શકાય? 48 રૂપિયાની એમની ખરીદી છે, એક વર્ષ હોલ્ડ કરી શકે છે? ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક વર્ષનો અગર તમારે વ્યૂ છે તો 55 થી 60 ના લેવલ આપણે જોઈ શકે છે. સ્ટોપ લોસ જો સજેસ્ટ કરું તો 35 ના સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ કરી શકો છો. રિઝલ્ટ પણ ઠીકઠાક ઉમ્મીદ છે. આગે બી મોમેન્ટમ પાછો એક સારો મોમેન્ટમ જલ્દી મળવાની ઉમ્મીદ છે. ઓકે, તો તમે હોલ્ડ કરી શકો છો. એક 35 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો. 56 થી 58 થી 60 રૂપિયાના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ એક વર્ષમાં, તો તમે હોલ્ડ કરી શકો છો. ગૌરાંગ, એક બીજો જે કાઉન્ટર આજે જે સ્ટોક ઇન ન્યૂઝ કહી શકાય છે ઝોમેટો, અને એની વિચ વેઝ આ પ્લેટફોર્મ આઈ થિંક તમને પણ ગમે છે, મને પણ ગમે છે, બધાને ગમે છે. પણ આજે રક્ષાબંધન નિમિત્તે અહીંયા એક બ્લિંકિટ લઈને આવ્યું છે. ઇન્ટરનેશનલ સર્વિસ પણ આજે આપી રહ્યું છે, જેથી ડિલિવરીઝ ફટાફટ થઈ શકે. કઈ રીતના આવા બધા જે એડ ઓન ફીચર્સ થતા હોય છે આ પ્લેટફોર્મને પુશ કરી શકે છે? ઝોમેટોના માટે તમારો શું મૂવ છે? પ્રીતિ, આ સ્ટોકની ઉપર ચર્ચા કરતા કરતા જીભ ઘસાઈ ગયેલી મારી. અને તમને બી યાદ છે આમાં બી આઈપીઓ વખતે આનો બી ભાવ તમે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરતા તો એક સંજોગની વાત છે. ઝોમેટોનો જયારે આઈપીઓ આવેલો ત્યારે 76 ના ભાવ પર હતો, અને ઓલા ઇલેક્ટ્રિકનો બી આઈપીઓ નો ભાવ ઉપરની તરફ 76 નો હતો, 76. અને નિરંતર આપણે ઝોમેટો પર ભલામણ કરતા આવ્યા છે. અને મારા ખ્યાલથી જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસ અમારી કંપની અને હું સૌપ્રથમ અમે હતા જેને કીધેલું કે ભાઈ બ્લિંકિટનું યોગદાન આવનારા સમયમાં ઘણું આગળ વધશે, અને અમને આશ્ચર્ય નહીં થાય કે ફૂડ ડિલિવરીના પ્લેટફોર્મ કરતા બી સારું યોગદાન બેલેન્સ શીટ પર બ્લિંકિટ આપશે. અને વાસ્તવિકતામાં હવે એ જ થઈ રહ્યું છે. આ તહેવારોના સિઝનમાં તો આમનું કામકાજ તીવ્ર ગતિથી ઉપર જાય છે, પણ તહેવાર નથી બી હોતો પ્રીતિ ત્યારે બી ફૂડ ડિલિવરી અને પ્રોવિઝનિંગ ડિલિવરી પ્લેટફોર્મ એટલે કે ઝોમેટો ફૂડ ડિલિવરી અને બ્લિંકિટ પ્રોવિઝનિંગ ડિલિવરી પ્લેટફોર્મમાં બી કામકાજ એટલું. બ્લિંકિટમાં તો તમારે પ્લેટફોર્મ ફી બી આપવી પડે છે, અને હેન્ડલિંગ અથવા તો ડિલિવરી ચાર્જીસ બી આપવા પડે છે. ભલે તમે ઝોમેટો ગોલ્ડના મેમ્બર હો કે ન હો. હું પોતે છું એટલે મને અનુભવ થયો છે આનો, એટલે આ વાત કરી રહ્યો છું. અને હવે અમુક ગોરાઓની બુદ્ધિમત્તા જાગી ગઈ છે. 270 ની આસપાસ જયારે સ્ટોક આવ્યો તો એમને લાગે છે કે 350 નો ભાવ, તો જયારે 70-80 રૂપિયાનો હતો ત્યારે આ બધા ક્યાં ગયેલા? એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ અહીંયા તમે નજર રાખી શકો છો. અને ગૌરાંગ, તમે મેમ્બર છો તો વાય ડોન્ટ યુ સેન્ડ મી સમથિંગ? આજે એક મને મોકલી આપો ગિફ્ટ તમારી તરફથી. ઓન ધ લાઇટર, તમારો હુકમ સર આખો પર. ઓન ધ લાઇટર નોટ, નોટ એવરીબડી નોઝ કે મી એન્ડ ગૌરાંગ વી ગો લોંગ બેક, એટલે હું એમની થોડી મસ્તી કરતી હોઉં છું. બટ યસ, એક બ્લિંકિટનું જે પ્લેટફોર્મ છે એ જોઈ રહ્યા છે કે કઈ રીતના એક પુશ આપી રહ્યું છે. ને આ ઘણું બધું ઝોમેટોનો જે કાઉન્ટર છે ઓફકોર્સ આપણે જોયું છે કે કઈ રીતના એની જર્ની રહી છે. પણ ઓન દેટ એક્સ અને GMR ઇન્ફ્રા અને સેલ પર પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે શોર્ટ ટર્મ માટે. કયા લેવલ પર એન્ટ્રી કરવી હોય તો કરી શકાય મહેશભાઈ? અને આપણે જોઈએ GMR ઇન્ફ્રાનો આજે એક બિઝનેસ અપડેટ પણ આવ્યું છે, જે રીતના જુલાઈમાં પેસેન્જર ટ્રાફિક રહ્યું છે આપણે નિયરલી 7.7% યર ઓન યર ગ્રોથ જોઈ રહ્યા છે. ને એમાં ડોમેસ્ટિક હોય, ઇન્ટરનેશનલ હોય, અહીંયા પણ એક એરક્રાફ્ટ મુવમેન્ટ હોય, અહીંયા પણ આપણે વધારો જોઈ રહ્યા છે. કઈ રીતેના તમે GMR એરપોર્ટ્સ જોશો, IEX અને સેલ ત્રણેયમાં એન્ટ્રી કરી શકાય? IEX યસ એન્ટ્રી કરી શકે છે, GMR યસ એન્ટ્રી કરી શકો છો. તો IEX માં એક પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ બની રહ્યો છે. તમારે 184 નો સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ કરી શકે છે. 210 થી 215 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકે છે. और GMR એરપોર્ટમાં પણ તમારે એક યસ એન્ટ્રી કરી શકો છો. એક 91 રૂપીઝ 80 પૈસા ને 50 પૈસા કરીબી સ્ટોપ લોસ રાખીને ટ્રેડ કન્ટિન્યુ કરી શકો છો. 108 થી 110 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકે છે. સેલમાં એક તમારે એક ટેકનિકલી 135 136 ના ઉપર ક્લોઝિંગ આપે તો પછી એન્ટ્રી પણ આવી શકો છો. અત્યારે એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે, તો પાછો એક
મોમેન્ટમ 138 ને વધે એક પાછો મોમેન્ટમ કન્ટિન્યુ પડશે, પણ 135 136 ના ઉપર ક્લોઝિંગ આપે તો ટ્રેડ કન્ટિન્યુ તમારે એક શોર્ટ ટર્મ ટ્રેડ બનાવી શકો છો. ઓકે, તો સેલમાં એક કન્ડિશનલ તમને સ્ટ્રેટેજી મળી રહી છે 135ની આસપાસ, જ્યારે કાઉન્ટર સસ્ટેન કરે છે પછી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. જેની પાસે છે હોલ્ડ કરી શકે છે. GMR એરપોર્ટ્સમાં તમે એન્ટ્રી કરી શકો છો 108થી 110 રૂપિયાના ટાર્ગેટ્સ માટે, અને IEXમાં પણ તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો 184ના સ્ટોપ લોસ સાથે 210થી 212ના ટાર્ગેટ્સ માટે અહીંયા કામકાજ તમે કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ તો ભૌમિક શાહનો સવાલ છે. ITC 29 ઓગસ્ટ માટેનું એમને ફ્યુચર બાય કર્યું છે. કરી શકાય? બાય કરવું છે રાધર, કરી શકાય? તમારે આઈટીસી અગર બાય કરવું ઈચ્છા હોય, પણ ફ્યુચર બાય કરવું ઈચ્છા હોય તો તમારે એક હોલ્ડ કરો, પાછો એક લોઅર લેવલમાં મળે તો તમે એક એન્ટ્રી બનાવી શકો છો. તો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ આઈટીસી સારો છે, પણ તમારે એક લોઅર લેવલમાં મળે, એક 485 490 ની રેન્જમાં મળે આઈટીસી, તો પાછી એક એન્ટ્રી બનાવી શકો છો. અહીંયા લેવલથી કાઉન્ટર સારો છે, પણ ટેકનિકલી તમે જો તો 512ના ઉપરના લેવલ અગર આવે તો તમારે ટેકનિકલી ફાસ્ટ મોમેન્ટમ જોવા મળશે. તો અત્યારે વીચમાં છે કાઉન્ટર, તો એક 485 490માં તમે એન્ટ્રી કરી શકો છો. નવી એન્ટ્રી બનાવવાની ઈચ્છા હોય તો અગર છે તો તમે હોલ્ડ કરી શકો છો. और फर्दर તમારે ટેકનિકલ ફાસ્ટ મોમેન્ટ જોયું છે તો 512ના ઉપર ક્લોઝિંગ આપે કેશ લેવલમાં, તો ફર્ધર એક 540 તકના લેવલ આપણે જોઈ શકે છે. ઓકે, તો 512નો એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. એ સરપાસ કરે છે તો 540ના લેવલ તમને જોવા મળી શકે છે. જેની પાસે છે હોલ્ડ કરી શકે છે. 485થી 495ના લેવલથી જો કોઈને ખરીદી કરવી હોય તો પણ કરી શકે છે, પણ 512 પછી તમને એક મોમેન્ટમ દેખાશે આ કાઉન્ટરમાં. એ સાથે જ નેક્સ્ટ સવાલ પર જઈએ. પ્રિન્સ પ્રજાપતિનો ગૌરાંગ સવાલ આવી રહ્યો છે. અત્યારના જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે ખરીદી કરવી હોય લોંગ ટાઈમ માટે, તો તમારી પહેલા નજર ક્યાં જશે ગૌરાંગ? લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો મારા ખ્યાલથી મને લાગે છે કે સિમેન્ટ ક્ષેત્ર એક બહુ જ મોટા પરિવર્તનના સમયથી જઈ રહ્યું છે, અને ત્યાં આગળ જો એક કંપની મારે મિડ કેપમાં પસંદ કરવી હોય તો દાલમિયા ભારતને હું પસંદ કરીશ. અને અનુમાન છે પ્રીતિ કે જે રીતના સિમેન્ટની ખપત થઈ રહી છે, આવનારા ભવિષ્યમાં હજુ બી વધારે પડતી ખપત થશે, અને એવું બી સાંભળવામાં આવ્યું છે કે સિમેન્ટની બોરીઓના ભાવ બી કદાચ ઉપરની તરફ જવા માટે તૈયાર છે. તો સિમેન્ટ ઇઝ ધ સેક્ટર યુ શુડ બી, અને એમાં બી દાલમિયા ભારત પર તમે નજર રાખી શકો છો અને અહીંયા નિવેશ કરી શકો છો. અહીંયા આપણે એક ભાવમાં પણ આપણે વધારો જોઈ શકીએ છીએ. જે રીતના આજુબાજુ કામ ચાલી રહ્યું છે અને જે રીતના ખપત વધી રહી છે, ડિમાન્ડ વધી રહી છે, એના પર તમારે નજર રાખતા હશો તો અહીંયા તમે એક કામકાજ કરી શકો છો.